અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટનો રાષ્ટ્રીય સંકલ્પ ધર્મથી સમાજ પરિવર્તનની દિશામાં એક વ્યાપક રાષ્ટ્રીય જન આંદોલન। ભારત હજારો વર્ષોથી વિશ્વને આધ્યાત્મિકતા, સંસ્કાર ને માનવતાનો માર્ગ બતાવતું આવ્યું છે, પરંતુ આજના સમયમાં દેશ સામે એક નવો પડકાર ઊભો થયો છે। એક તરફ ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ હજારો યુવાનો ડ્રગ્સના વ્યસનમાં સપડાઈ રહ્યા છે। ડિપ્રેશન અને તણાવ વધી રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, ગ્રામ્ય વિસ્તારમાંથી યુવાનોનું સ્થળાંતર વધી રહ્યું છે અને અનેક ગરીબ પરિવારો શિક્ષણ, આરોગ્ય તથા અંતિમ સંસ્કાર જેવી મૂળભૂત જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યા છે। આ પરિસ્થિતિમાં અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટે માત્ર ધાર્મિક પ્રવચનો પૂરતા સીમિત ન રહી, પરંતુ ધર્મથી સમાજ પરિવર્તનની દિશામાં એક વ્યાપક રાષ્ટ્રીય જન આંદોલન શરૂ કરવાનો સંકલ્પ જાહેર કર્યો। પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પૂજ્ય વિરલ બાપુએ જણાવ્યું, ધર્મનો હેતુ માત્ર મંદિર સુધી સીમિત નથી। ધર્મનો સાચો અર્થ છે માનવ સેવા, સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણનું રક્ષણ ને રાષ્ટ્ર નિર્માણ। ભગવાનને સોનાના મંદિરની જરૂર નથી, ભગવાનના સંતાનોનું જીવન સોનેરી બનવું જોઈએ। તેમણે જણાવ્યું કે આજની નવી પેઢી અંધશ્રદ્ધા નહીં, પરંતુ તર્ક, વિજ્ઞાન અને પુરાવાને સ્વીકારે, તેથી ધર્મને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રજૂ કરવાનો સમય આવી ગયો છે। આ હેતુસર ટ્રસ્ટ દ્વારા સમગ્ર દેશમાં વિજ્ઞાન અને ધર્મ 2 સાઇડ્સ ઓફ 1 કોઇન અભિયાન શરૂ કરવામાં આવશે, જેમાં ગાયના ઘીનો દીવો, યજ્ઞ, તિલક, આરતી, તુલસી, પીપળા, ઉપવાસ, અન્ય વૈદિક પરંપરાઓ પાછળ રહેલા વૈજ્ઞાનિક, આરોગ્યલક્ષી અને સાંસ્કૃતિક પાસાઓને સરળ ભાષામાં વિદ્યાર્થી યુવાનો સમાજ સમક્ષ રજૂ કરવામાં આવશે। પૂજ્ય વિરલ બાપુએ વધુમાં જણાવ્યું, આવનારી સદીનું સૌથી મોટું યુદ્ધ સરહદો પર નહીં, પરંતુ ડ્રગ્સ સામે, ડિપ્રેશન સામે, પરિવારના વિખવાદ સામે અને સંસ્કારના સંકટ સામે લડવાનું છે। જો આપણે આજે યુવાનોને સાચી દિશા નહીં આપીએ, તો આવતીકાલે માત્ર અર્થતંત્ર નહીં, પરંતુ સમગ્ર સમાજને તેની કિંમત ચૂકવવી પડશે। આ દિશામાં ટ્રસ્ટ દ્વારા રાજ્યવ્યાપી ડ્રગ્સ મુક્તિ અભિયાન, યોગ અને ધ્યાન કેન્દ્રો, પરિવાર સંસ્કાર અભિયાન, માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ, યુવા વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમો અને મૂલ્ય આધારિત શિક્ષણ અભિયાન શરૂ કરવામાં આવશે। ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે વિશાળ રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે, જ્યાં ગૌરી વ્રત દરમિયાન દીકરીઓ માટે પોષણ અને સ્વાસ્થ્ય અભિયાન હેઠળ પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવશે। ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં 2 ઐતિહાસિક સેવા પ્રકલ્પોની જાહેરાત પણ કરવામાં આવે છે। વૃંદાવન ધામ, 1000 નદીઓ માટે આધુનિક નંદીશાળા, નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્નપૂર્ણા ભંડારો, વૃદ્ધાશ્રમ, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અને આધ્યાત્મિક સંશોધન કેન્દ્રમાં મકર વાહિનીની મોક્ષધામ ફાઉન્ડેશન, ચાણુન, સમગ્ર ભારતમાંથી આવતા પરિવારો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા, જેથી કોઈ પરિવાર આર્થિક કારણોસર પોતાના ધાર્મિક કર્તવ્યથી વંચિત ન રહે। અંતિમધામ આશ્રમનું વિઝન, પૂજ્ય વિરલ બાપુ ના દિવ્ય માર્ગદર્શન હેઠળ કાર્યરત અંતિમધામ આશ્રમ માત્ર એક ધાર્મિક સંસ્થા નથી, પરંતુ આધ્યાત્મિકતા, માનવ સેવા અને રાષ્ટ્ર નિર્માણનું જીવંત કેન્દ્ર છે। આશ્રમનો મુખ્ય સંકલ્પ સનાતન હિન્દુ સંસ્કૃતિ અને ધર્મના શાશ્વત મૂલ્યોનું સંરક્ષણ, ગ્રામ વિકાસ, ગૌસેવા, વૈદિક શિક્ષણ, આયુર્વેદ, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ સંરક્ષણ અને સેવાઓ, આરોગ્ય દ્વારા આત્મનિર્ભર તથા સંસ્કાર સભર સમાજનું નિર્માણ કરવાનું છે। આશ્રમનું કાર્ય આધ્યાત્મિકતા અને વિજ્ઞાનના સમન્વય પર આધારિત છે, જેમાં ગૌ માતા, પ્રકૃતિ અને માનવજાત વચ્ચેનું સંતુલન જાળવીને ટકાઉ વિકાસ તરફ સમાજને પ્રેરિત કરવામાં આવે છે। આશ્રમના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની ભાવના સાથે સુસંગત છે। ખાસ કરીને સ્વાસ્થ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ, મહિલા સશક્તિકરણ, ગ્રામ વિકાસ, ટકાઉ કૃષિ, સ્વચ્છ પર્યાવરણ અને સામાજિક સમાનતા જેવા ક્ષેત્રોમાં આશ્રમ સતત કાર્યરત છે। પૂજ્ય વિરલ બાપુએ દેશના તમામ ધાર્મિક ટ્રસ્ટો, ઉદ્યોગપતિઓ, શિક્ષણ સંસ્થાઓ, ડોક્ટરો, યુવાનો, સેવાભાવી નાગરિકોને ખુલ્લું આહવાન કરતા જણાવ્યું, સમય આવી ગયો છે આપણને ધર્મને માત્ર મંદિરોની દિવાલોમાં નહીં, પરંતુ સમાજના દરેક ઘરમાં લઈ જઈએ, જ્યાં એક વ્યસની યુવાનને નવું જીવન મળે, એક ગરીબ બાળકને શિક્ષણ મળે, એક દીકરીને પોષણ મળે, એક વૃદ્ધને સન્માન મળે, એક ખેડૂત આત્મનિર્ભર બને અને એક ગરીબ પરિવારને અંતિમ સંસ્કારમાં સહારો મળે। ત્યાં જ ભગવાનનો સાચો નિવાસ છે। અંતમાં તેમણે દેશ માટે એક સંકલ્પ વ્યક્ત કર્યો, મંદિરો ભવ્ય હોવા જોઈએ, પરંતુ તેનાથી પણ ભવ્ય આપણા સંસ્કાર હોવા જોઈએ। ગૌ માતા સુરક્ષિત હોવી જોઈએ, ખેડૂત સમૃદ્ધ હોવો જોઈએ, યુવાનો વ્યસનમુક્ત હોવા જોઈએ, દીકરીઓ સ્વસ્થ હોવી જોઈએ, વૃદ્ધો સન્માનિત હોવા જોઈએ અને દરેક ગરીબને ગૌરવ સાથે જીવવાનો અધિકાર મળવો જોઈએ। એ જ સાચો સનાતન ધર્મ છે। અંતિમધામમાં આશ્રમનો સંકલ્પ ધર્મથી સંસ્કાર, સંસ્કારથી સેવા, સેવાથી સમાજ, સમાજથી સમૃદ્ધ રાષ્ટ્ર અને સમૃદ્ધ રાષ્ટ્રથી વિશ્વ કલ્યાણ। વિરલ બાપુ અંતિમધામ આશ્રમ અને ઘણા બધા દેશમાં પ્રવાસ અને વેપાર કર્યા પછી મને એવું લાગ્યું કે ભારત માટે આપણે શું કરવું, કારણ કે આપણા યુવાનો બહુ કન્ફ્યુઝ છે અને ભારતના ઋષિમુનિઓના સંતાન જેવા યુવાનો અત્યારે ડ્રગ્સ, વ્યસન અને આત્મહત્યા બાજુ વળી રહ્યા છે। એ આપણા માટે સૌથી મોટી નાલેશી જેવી ચીજ છે, કારણ કે આટલા બધા ધર્મગુરુ, ધર્મસ્થાન અને ધાર્મિક કાર્યો હોવા છતાં આપણા યુવાનોને કોઈ દિશા નથી મળી રહી। તો એના માટે શું કરવું? તો અમે એના માટે યુવાનોને આહ્વાન આપીએ છીએ કે તમારા જીવનની અંદર જે પણ ધર્મને લગતા પ્રશ્ન હોય, તમારા માતા પિતા કે દાદા કોઈ ક્રિયા કરતા હતા અને તમને એવું લાગે કે આ અંધશ્રદ્ધા છે અથવા વેસ્ટ ઓફ ટાઈમ છે, તો તમે અમને પ્રશ્ન પૂછો। અમે ઋષિમુનિઓ દ્વારા તમને ઉત્તર આપીશું કે આપણે કેટલી મહાન સંસ્કૃતિના વારસદાર છીએ, કારણ કે ભારતની અંદર અમુક મંત્ર 1 લાખ વર્ષ જૂના છે અને અમેરિકાને શોધાએ માત્ર 350 વર્ષ થયા। તો કેટલી ભવ્ય સંસ્કૃતિના આપણે વારસદાર છીએ। પણ જાગ મચ્છંદર ગોરખ આયા, એટલે મારે ખાલી જાગૃતિ માટે જ કામ કરવાનું છે। અંતિમધામ આશ્રમમાં કોઈ આર્થિક વ્યવહાર નથી કરવાનો। તમે તમારા બાળકોને લઈને ગૌ સેવા કરો, યજ્ઞ કરો
અને નવ દંપતીને અમે નિવેદન કરીએ છીએ કે તમારા વિવાહ સંસ્કાર થાય તો એક યજ્ઞ પતિ પત્ની જોડે કરાવજો. અમારા તરફથી આ યજ્ઞ હશે જેમાં તમારે માત્ર શ્રદ્ધાપૂર્વક બેસવાનું છે, કારણ કે રામ ભગવાનને પણ જ્યારે સીતા માતા નહોતા તો એ યજ્ઞ પણ સક્સેસ નહીં થયો. તો દાંપત્ય જીવનને જો ટકાવી રાખવું હોય અને આધુનિક યુગમાં તમારે ડિવોર્સથી તમારી પેઢીને બચાવવી હોય તો દર વર્ષે પતિ પત્ની કોઈ ધાર્મિક યાત્રા કરે, કોઈ યજ્ઞ કાર્ય કરે અને એ યજ્ઞ કાર્ય દ્વારા આધ્યાત્મિક પ્રગતિ કરે તો યુવા પેઢીને આપણે ડિપ્રેશન અને ડિવોર્સ બેમાંથી બચાવી શકીશું. આપ ડોનેશનનો કેમ્પ વિશે અંતિમધામ આશ્રમ દ્વારા અમે બ્લડ ડોનેશન કેમ્પ કરવાના છીએ આ ગુરુ પૂર્ણિમાના દિવસે. એ લોકોને આહવાન નિવેદન છે, વિનંતી છે કે જે લોકો પોતાના ગુરુદેવની ગુરુ દીક્ષા લીધી હોય કોઈ પણ જગ્યાએ અને અમદાવાદની નજીક હોય તો અંતિમધામ આશ્રમ જાસપુર અમદાવાદ મુકામે પધારજો અને તમે 1 યુનિટ લોહી થેલેસેમિયાના બાળકો માટે આપજો. આ લોહી રક્ત રેડ ક્રોસ દ્વારા યોગ્ય જગ્યાએ જશે અને તમારા રક્તનો તમારા ગુરુદેવને પ્રસાદ સ્વરૂપ અર્પણ થાય જે બ્રહ્માંડમાંથી આશીર્વાદ આપશે.